મોગરોલી ગામમાં હતા, સવિતાબેન હતા. અત્યારે આપણે આવી ચુક્યા છે હવે નડિયાદમાં આપણે બોજા તલાવડીએ છે. એક બા છે જયાબેન, એમને આપણે કીટ આપવા માટે આવ્યા છે. અમને જાણ થઈ, આમાં અતુલભાઈ બી અમને કહ્યું હતું, તો અત્યારે અમે કીટ લઈને અત્યારે આવ્યા. આ કીટ મિત્રો જય મહારાજ. અત્યારે જયાબેન ના ત્યાં આપણે છે નડિયાદ બોજા તલાવડી ત્યાં છે અત્યારે આપણે. અને જયાબેન અમને જાણ થઈ હતી કે આ રીતે થોડી તકલીફ છે અમને, અને હાલમાં તે જે મકાન જોવા છે એમનું પોતાનું નથી, એમના ડોટરનું છે, એમની બેબીનું. પણ હાલમાં એમનું જે દિનચર્યા છે એમના ત્યાંથી થાય છે પૂરું. પણ અમને જાણ થઈ કે તકલીફમાં છે, એટલે અમે કરિયાણાની કીટ લાયા છે અત્યારે. અને એ જે કીટ છે એ અમારા અલ્પેશભાઈ વ્યાસ જે છે દેગામના, એમની જ છે. એમણે આ કીટ આપી છે. જે અગાઉ અમે જઈને આવ્યા મોગરોલી, એ બી કીટ એમની હતી. ને આ જે કીટ નડિયાદમાં જયાબેન માટે અમે લાયા છે, જયાબા માટે, એ પણ એમની છે. તમને બતાવું સાહેબ, જો આ જોઈ શકો છો તમે. આ જે કીટ છે એ અલ્પેશભાઈ વ્યાસ તરફથી જ છે, તમે જોઈ શકો છો. અને આના પહેલા અગાઉ જે હતી મોગરોલી ગામની, એ પણ અલ્પેશભાઈ ની હતી. તો આમના બંનેના દાતા જે છે એ અલ્પેશભાઈ છે. અલ્પેશભાઈ નો ખૂબ ખૂબ આભાર. મહાદેવ એમને જીવનમાં પ્રગતિ કરાવે, આગળ વધારે. કારણ કે એમણે 2 કીટો આપી છે, ને બંને કીટો એક નડિયાદમાં અને એક મોગરોલી આપી છે એમને. તમે જોઈ શકો છો હાલમાં અત્યારે અમે જયાબેન ના ત્યાં છે. તો મારી નમ્ર વિનંતી તમને કે વિડીયોને વધુ ને વધુ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને જયાબાની મદદ થઈ શકે, મહેરબાની કરીને. સો પ્લીઝ લોકો સુધી પહોંચાડજો અને બાની મદદ થઈ શકે એના માટે મદદ કરજો પ્લીઝ. અમે તો અમારી બનતી કોશિશ કરીએ જ છીએ. અમારા NDDNT ના જે મુકુંદભાઈ વૈદ છે એ બી અમારી સાથે છે, એક સારી પોસ્ટ ઉપર છે મુકુંદભાઈ, ને હવેથી હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપમાં અમારી સાથે છે. અને સાથે સાથે મારા પરમ મિત્ર જે રોહિતભાઈ છે, કન્સ્ટ્રક્શન લાઇનમાં છે ને ખૂબ જ સારું કામ કરી રહ્યા છે રોહિતભાઈ છે. તો એ પણ હવેથી આપણા હેલ્પિંગ ગ્રુપમાં છે. તો એમનો પણ સારો એક સપોર્ટ છે. તમારો ખૂબ ખૂબ આભાર રોહિતભાઈ.